બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આપણા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આપણે આજે નાયા ધોયા વગર એક જગ્યાએ જઈએ છીએ. આજે આપણા ભાઈબંધના ઘરે છે વાસ્તુ પૂજન, એટલે હું તમને બતાવીશ કે આજે વાસ્તુ પૂજન તૈયારી કેવી જોરશોરમાં ચાલી રહેલી છે. તો જો આપણા વંશભાઈ એ બી નાયા ધોયા વગર જ છે, બરાબર. અને જો તૈયારી આપણી બધી ફૂલ જોશમાં ચાલી રહેલી છે ને મંડપ બધું કમ્પ્લીટ રેડી થઈ ગયેલું છે. અને જો આ કેવું મસ્ત ફુગ્ગાવાળા ભાઈએ મસ્ત સજાઈ દીધું છે ઘર. આપણે હવે આવી ગયા છે જો ભાઈના ઘેર. હું તમને અંદરના બધા નજારા બતાવી દઉં. ચાલો, સાઉન્ડ સિસ્ટમ સાથે આ રીતનું મસ્ત સજાવેલું છે. જોઈ શકો છો તમે કે અંદરનો નજારો. જો ફુગ્ગાવાળા ભાઈ એક નંબર સજાવેલું છે ભાઈ, છે ને. અને હવે આ કથામાં બેસવા માટેની તૈયારી. અને આ મહારાજે સજાવેલી રંગોટરી એક નંબર રંગોળી છે. તમને બધા ભગવાનના દર્શન કરાવી દઉં, તમે બધા દર્શન કરી લેજો. ભાઈ જોઈ લો, મસ્ત મજાનું બધું થઈ ગયું છે રેડી. ને થોડાક સમયમાં વાસ્તુ પૂજન ચાલુ થવાની તૈયારીમાં છે. તો આપણે જો તૈયાર થઈ ગયા છે આ મસ્ત મજાની રીતે. હવે આપણે આપણા ભાઈબંધને ઘેર જશું. આજે વાસ્તુ છે એટલે આપણે નોકરી પર બી રજા રાખેલી છે ને હવે જઈશું આપણે. તો ચાલો હું તમને બતાવીશ બધું. છોડાઈ ગયા લાલી. તો જો આપણી ઘેર આપણા ભાઈ આવી ગયા છે, અમિતભાઈ. ને વાસ્તામાં ઇન્વિટેશન હતું એટલે આવી ગયા છે. તો હવે આપણે બંને જણા જઈને અમે જશું વાસ્તામાં. તો તમને બધી અલગ અલગ પ્રકારની મજા મોજ બધું બતાવીશું. તો તમે પાછા જોડાયેલા રહેજો આપણા વિડીયોમાં ને પૂરો વિડીયો જોજો. તો હવે આપણે ઘેરથી નીકળી ગયા છે અને હવે જઈ રહ્યા છે અમે વાસ્તામાં. તો આપણું ફળિયું છે ભાઈ, સોસાયટી કેવું કે ફળિયું કેવું, બરાબર. અમે લોકો જો 2 જણા નીકળી ગયા છે હવે તઈ જવા માટે. તો ચાલો હું તમને આગળ પાછળ બતાવું બધું, બરાબર. આપણે પહોંચી ગયા છે ને જો બધા મહેમાનો આવી ગયા છે. બધા આપણા મિત્રો ને આ બધા મહેમાનો ને આ ભાઈ બીજી છે થોડા, જોઈ લેજો. અને અમારા ભાઈ કઈ ખોવાઈ ગયેલા જ છે. અમારા સાઉન્ડ સિસ્ટમ વાળા ભાઈ આ તમને ઉપર બજારમાં જોવા મળશે. ને આપડા પેલા અંગારેસર વાળા ભાઈ છે, ઉપર ભજન કરાવે તે લાભપાચમ વાળા. પછી મારા વાળા હું આવી ગયો તો રસોડાની સાઈડ ને રસોડામાં જોઈ લો તમે, આ રસોડાનું કામકાજ ચાલુ છે. અને મહારાજ બી જો આગળ બધા કામકાજમાં જ છે, કારણ કે જમવાની રસોઈ બનાવવાની છે અને બધાને જમાડવાના બી છે, એટલા માટે. તો રસોડાનું કામકાજ બધું કમ્પ્લીટ ચાલુ જ છે. તો ચાલો હું તમને આગળ બધું બતાવું કે જો હું તૈયાર થઈ રહેલું છે. તો જોઈ લો, ભાતનું કામકાજ ચાલુ છે, ચાવલ બનાવવાનું કામકાજ ચાલુ છે, ઉકાળવા મૂકી દીધેલા છે. અને આ બધા જોઈ લો આપણા ફળિયાના જ છે બધા. આપણા ઠાકોરભાઈ છે, બીજા બી ઠાકોરભાઈ છે, આ જગદીશભાઈ છે, એટલે બધા ત્યાં બેઠેલા છે. તો રસોડાનું કામકાજ તો ભાઈ ગૈરાજ ગારું વાળે એવું કહેવાય ને. જમવામાં શાક રાખેલો હોય ભાઈ એટલે પૂરીની જરૂર તો પડવાની જ છે. અને પૂરીની જરૂર પડે એટલે જો આ બેનો બધી ભેગા થઈને આ પૂરીને લોટ બાંધેલો છે અને પૂરીના નાના નાના ટુકડા કરે છે. પછી આ નાના નાના ટુકડાને છે ને મસ્ત મજાની રીતે વણવામાં આવશે એટલે પૂરી તૈયાર થશે. એની વણવાની પ્રોસેસ પતી ગઈ હતી ભાઈ. અને આપણા મહારાજ જો પૂરી તળવા માટે બેસી ગયા હતા. અને મહારાજની સ્ટાઇલ ડેન્જર છે ભાઈ, જો લે 1 બાય 1 કેવી પૂરી નાખે છે. ફટાફટ એક બાજુ પૂરી તળાતી જાય અને એક બાજુ પૂરી કરાતી બી જાય. એક બાજુ લાખવાનું બી ચાલે અને એક બાજુ તળવાનું બી ચાલે, એક બાજુ કરવાનું બી ચાલે. આ બીજા આપણા ગામના માણસો બી આવી ગયા છે. ના મળે હાલ મૂકવાનો છે. આમને ના નહીં ભગવાનને પણ એવું જ આપવું પડે.
તો ભગવાનને પ્રાર્થના કરવાની કે જેવું તમને ગમે છે એવું તમને આપ્યું છે ભગવાન, તો જેવું મને ગમે એવું મને આપજો. મંત્ર પૂરો થાય ભગવાન વેદો વ્યામ વાસુસે ગુરુને દહિયતા ચડાવવાનું ભગવાનને વસ્ત્ર વારક્ષિતા સમર્પયામિ. પીતાવરણ ગૌરમદારે ભીર આસિતૌ વરૌ મુદિન સડબલા કુમકુ માનવિતા ગણપતિના કંદય વિદા પ્રભુ દેવ દુર્ગા દિવાળી ઊંડે સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી. મારી ઊંડે સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી. દિવાળી ઊંડે શામળિયાને આજ રે શામળા ગિરધારી. મારી ઊંડે ભગવાને કાજે રામના ગિરધારી. તરુણ પલ્લિકા કુંદ માલતી મકુલ પંકજા નાસમોચ્યતે જીવના પ્રજા. સસુતરા પ્રવાહન સહિલા ધર્મગુરુયા હરપિતા પ્રભુ દેવગુરુયા હરપિતા મુકલી દેવાનું વનરાવન છે રૂડું કે વૈકુંઠ નહીં રે ગાવો રે મારું. વનરાવન તે ઉડું વૈકુંઠ નહીં આવો કે નહીં આવો રંગજીના લાલ રે વૈકુંઠ નહીં રે ગાવો રે મારું. વનરાવન તે ઉડું વૈકુંઠ નહીં આવો ઓ માતન ભાવગા જ્ઞાને ગીતા મધુર ગીતા સર્વ પાપહાર. સરગના પ્રભુ દેવ હવે સાથે દેવતા કેવળમાં પ્રત્યામૃત સ્નાન સમર્પયામિ. બીજું દહીં. દહીં ચડાવવાથી મનના સંકલ્પો સિદ્ધ વેલા થાય. તમને લાગે ને કે મારી આ ઈચ્છા પૂરી થવી જોઈએ તો ભગવાન પર દહીં ચડાવવું જોઈએ. કારણ કે દહીંનો સંકલ્પ જ એવો હોય. 20 લીટર દૂધ હોય ને 1 ચમચી દહીં નાખી દો, બધું દહીં પીવો તો દહીં સંકલ્પો જલ્દી સિદ્ધ થાય. ત્રીજું ઘી. ઘી ચડાવવાથી રાજયોગની પ્રાપ્તિ થાય. રાજયોગ એટલે આપણા ગમે તો એક જ વ્યાખ્યા છે કે બસ ખૂણે ખોંચરથી પૈસો આવી જવો જોઈએ એટલે રાજયોગ ચાલુ થઈ ગયો. એવું નહીં, પૈસા તો તમે ધૂળ વેચી ન કમાઈ લો, પણ રાજયોગ એટલે તમારો કમાયેલો પૈસો તમે લોકો તો વાપરવા જ જોઈએ. આપણે બધાની કે હારા મહિના ચોખા હોય, બાસમતી હોય, આપણે બનાવીએ ખાય, મહેમાન આવે ને ત્યારે આપણે સારું નહીં ખાવાનું. નવી ચાદર બધાની ઘેર હોય, લોકો તિજોરી કરી રાખે કે કોક આવે ને તારે પાથરીશું, પણ આપણે સારી ચાદર નહીં હોવાનું. એવું કહેવાય છે કે આપણે મરી જઈશું ને એટલે આપણા છોકરાઓનો ગમે તેટલો સારું કરતો હશે તો પ્રેમથી વેચી લેશે કે જો તારે પેલો ખેતર જોઈતો તો હું આ લઈ લઉં ને તારે આ ગમણ જોઈતું તો હું આ લઈ લઉં. એટલે તમારી પાસે જે સમય મળ્યો છે ને એ તમારો તો વાપરવાનો તમારો પૈસો, એટલે 100% બીજા જ વાપરશે. એટલે તમે જોજો પૈસો છે ને 4 પેઢી કરતા બધા ટકે ના. આપણે બરાબર ભેગો કર્યો મહેનત કરીને તો આપણો છોકરાનો વધારો મળે. ત્રીજી પેઢી પાસે એટલી બધી રકમ હોય એ ખાલી કહીને ખાય કશું જ ના કરે, ને ચોથી પેઢી ખાલી પીને પૂરું કરે. એટલે 5મી પેઢી આવે એટલે ફરી એકથી શરૂઆત એની કરવી પડે. એટલે તમારો કમાલો પૈસો તમે લોકો તો વાપરવા જ જોઈએ, એટલે જ ઘી ચડાવવા. ચોથું મધ. મધ ચડાવવાથી વાણી મધુર બને. અત્યારે તો બધાને જરૂર છે મધ ચડાવવાની પકવાન પર.
અમુક લોકો ના બોલે ને જેવું દિલ હારા લાગે ખબર અને જેવું બોલે એવું કુવાડી જેવું બોલે કે ગાય બે કરોડ કરી નાખે પછી આપણને બધે ગાયરો ના બોલ્યો તો હારો લાગે એટલે ભગવાનનો મત એટલે ચડાવો અને પાંચમી આવે સાકર સાકર ચડાવવાથી સંતોષ મળે ને સંતોષ સૌથી વધારે જરૂરી છે કોકનો મેળ જોઈ ને આપણું ઝૂપડું કરે તોડાય ના મારી પાસે જેટલું ભગવાને આપ્યું છે મને સંતોષ છે એ સંતોષ હોય તો સુખ ભોગવાય એને ના ભોગવાય તો આ હેતુથી ભગવાન પર આપણે પંચામૃત ચડાવવાનું જેવી રીતે પાણી ચડાવતા હતા એ જ રીતે દરેક જગ્યા પર થોડું થોડું પંચામૃત ચડાવવાનું. તો પછી ભાઈ કાઉન્ટર ગોઠવાઈ ગયું હતું અને મિત્રો વેચવા માટે બી ઊભા થઈ ગયા હતા અને પબ્લિકે ડીશ લેવાનું બી ચાલુ કરી દીધું હતું અને જમવાનો પ્રોગ્રામ સ્ટાર્ટ કરી નાખ્યો હતો. તો તમે જોઈ શકતા હશો ભાઈ કે ઘણી બધી ભીડ છે અને જમવાનું જો કે 2 કાઉન્ટર કરેલું છે પણ તોય લાઈન તો પડેલી જ છે. તો એનો તો વાંધો નહીં ભાઈ પણ જો મને આપણા વંશભાઈ દેખાઈ ગયો તો એ પાપડી લઈને બેઠો હતો તો પાપડી લઈને પાપડી થોકવાનું ચાલુ જ છે ભાઈનું અને પછી આપણા મનીષભાઈનું ફોટોશૂટ ચાલુ હતું. મનીષભાઈનું તો તમે જોઈ શકતા હશો વિડીયોમાં જોઈ લો મનીષભાઈનું ફોટોશૂટ ચાલુ છે. ને આપણું વાસ્તુ પૂજન ને બધું પતી ગયું છે બરાબર. તો મિત્રો હેમંતભાઈના ઘરનું વાસ્તુ પૂજન હતું આજે એટલે બધા લોકો ગિફ્ટ લાવેલા હતા એટલે હેમંતભાઈને એક તરફથી બધાની ભેટ મળતી હતી. એવી રીતના જો બધા ગિફ્ટની તૈયારીમાં જતા આપણા રોનકભાઈ કિરીટભાઈ બધાએ બી ગિફ્ટ આપી દીધું હતું અને પછી ભાઈ એમનો ફેમિલી ફોટા બી લેવાના હતા એટલે જો ફેમિલી ફોટો લેવાનું બી આપણે સ્ટાર્ટ કરી લાગ્યું હતું અને ફેમિલી ફોટાનું બી બધું પિક્ચર પૂરું થઈ ગયું હતું. પછી આપણે બી ભાઈ છેલ્લે આવી ગયા હતા ફોટો પડાવવા માટે હેમંતભાઈ જોડે.